ગુડ મોર્નિંગ મિત્રો। ગઈ વખતે જે આપણે લોકોએ વાત કરી હતી એ સજીવોમાં વિશ્વ વિવિધતાની હતી, જેની પ્રસ્તાવના આપણે ફક્ત અને ફક્ત ચર્ચા કરી હતી, બરાબર। સજીવોની માહિતી આપણે લીધી કે સજીવો દરેક જગ્યાએ જોવા મળે છે, એ એક કોષી હોય કે બહુકોષી હોય, દરેક જગ્યાએ આપણને સજીવો જોવા મળી શકે છે। કોઈ સડી ગયેલી વસ્તુ છે તો એના ઉપર પણ સજીવ છે, કોઈ ગરમ વસ્તુ છે તો એના ઉપર પણ સજીવ છે, કોઈ ઠંડી વસ્તુ છે તો એના ઉપર પણ સજીવ છે, અને તૃણભૂમિમાં તો આપણે છીએ જ। બહુકોષી એકકોષી દરેક પ્રકારના સજીવો જીવન જીવી રહ્યા છે। બહુકોષીની જ્યારે હું વાત કરું ત્યારે તમારી આગળ એક શબ્દ આવે મગજમાં, જેને કહેવાય છે સુકોષ કેન્દ્રી સજીવો। એકકોષી સજીવોની જ્યારે હું વાત કરું ત્યારે એવું ને એવું જ તમારા મગજમાં આવે, જેને કહેવાય છે આદિકોષ કેન્દ્રી સજીવો। સાથે સાથે આજે આપણે લોકોએ જે વાત કરવાની છે તે તેમની દેહધાર્મિક પ્રક્રિયાઓની છે કે આ જે સુકોષ કેન્દ્રી સજીવ છે કે આદિકોષ કેન્દ્રી સજીવ છે, એ બધા પોતાના જીવનમાં જીવવા માટે દેહધાર્મિક ક્રિયાઓ કરે છે। તમે છો, હું છું, આપણે બધા જ દેહધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છીએ। આજે આપણે સવારે ઉઠીએ છીએ, ખાઈએ છીએ, જેથી કરીને આપણા શરીરમાં તાકાત આવે છે। એ તાકાત આવે છે એટલે તાકાતનો આપણે ઉપયોગ કરીએ છીએ વિવિધ ક્રિયાઓમાં। કોઈ રમતગમતમાં કરે છે, કોઈ કામ કરવા માટે કરે છે, કોઈ બેસી રહેવા માટે કરે છે, બધા અલગ અલગ પ્રક્રિયાઓ કરે છે। જેમ કે અત્યારે હું છું તો હું સવારે નાસ્તો કરીને આવ્યો છું, તો અત્યારે તમને લોકોને સમજાવી શકું છું દરેક વસ્તુ, અહીંયા ઊભો રહી શકું છું, પણ મેં 4 દિવસથી નાસ્તો કે ખાવાનું ખાધું જ નહીં હોય તો પછી હું અહીંયા ઊભો પણ નહીં રહી શકું, તમને સમજાવી પણ નહીં શકું। કેમ? કેમ કે મારા શરીરમાં એનર્જી હશે નહીં। બીજી વસ્તુ, આની આ જ એનર્જી આપણે લોકો આજે પર્યાવરણ છે આપણું, એની સામે રક્ષણ માટે પણ કરતા હોઈએ છીએ। મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે જે ખાવાનું આપણે ખાઈએ છીએ એનાથી શરીરમાં ચયાપચય ક્રિયા થાય છે। ચયાપચય ક્રિયા મતલબ રાસાયણિક ક્રિયા કે જેનાથી આપણું પ્રોટીન, વિટામિન, કાર્બોદિત આ બધી જ જે અવસ્થા છે એ ઇન્ક્રીઝ થાય છે, મતલબ કે વધે છે। એ વધવાના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે। રોગપ્રતિકારક શક્તિ જેમ જેમ વધશે એમ આપણે લોકો બધા રોગોથી દૂર રહીશું। જો અત્યારે માર્કેટમાં કોરોના સૌથી વધારે માત્રામાં છે, કોરોનાથી લાખોની સંખ્યામાં લોકો પીડાઈ રહ્યા છે અને લાખોની સંખ્યામાં લોકો મરી પણ ગયા છે। તો એવી પરિસ્થિતિમાં જો આપણે ઘરમાં તંદુરસ્ત રીતે બેઠા હોય તો આપણે સમજી જવાનું કે આપણી રોગપ્રતિકારક શક્તિ બધા કરતાં કેવી છે? સારી છે, વધારે છે। અત્યાર સુધી જે મમ્મી આપણને ખાવા માટે આપે છે એની જ વસ્તુ આપણે ખાવામાં કન્ટિન્યુ કરવાની છે, જેથી કરીને આપણી રોગપ્રતિકારક શક્તિ આખી જિંદગી કેવી રહે? તો આવીને આવી જ સારી રહી શકે, બરાબર। તો આ જે દેહધાર્મિક ક્રિયાઓ છે એની ચર્ચા આજે આપણે કરવાની છે કે સજીવની દેહધાર્મિક ક્રિયા, બરાબર। દેહધાર્મિક ક્રિયા, શરીર જે કરે છે બધી ક્રિયાઓને દેહધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે। પણ આપણે લોકોએ શરૂઆત કરવાની છે જન્મથી, કે આજે કોઈ પણ સજીવ જન્મે છે તો એ જન્મ પછી સૌથી પહેલાં શું કરે? તો કે બહુકોષી સજીવ હશે એ પોતાની વૃદ્ધિ કરશે, એકકોષી સજીવ હશે એ પણ પોતાની વૃદ્ધિ કરશે। તો કે ચલો આપણે માની લઈએ કે બધાએ પોતાની વૃદ્ધિ કરી, મતલબ કે સજીવ મોટા થયા। મોટા થયા પછી સજીવ શું કરશે? તો કે સજીવ મોટા થઈ ગયા પછી પોતાના જેવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા કરશે, એટલે કે પ્રજનન કરશે। એટલે પ્રજનન જેવું થયું એવું એના જેવું સજીવ આવવાની શરૂઆત થશે। હવે એ સજીવ જ્યારે આવી રહ્યું છે ત્યારે આપણે એને રક્ષણ આપવું પડશે। કોની સામે રક્ષણ આપવું પડશે? વાતાવરણ એટલે કે પર્યાવરણની સામે રક્ષણ આપવું પડશે। ક્યાં સુધી આપવું પડશે? તો કે જ્યાં સુધી એ સજીવ પોતાના રીતે વિચારતું અને સમજતું નહીં થઈ જાય ત્યાં સુધી આપણે સજીવને રક્ષણ આપવું પડશે। એટલે આપણી સામે જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓ તો ઘણી બધી છે, પણ અત્યારે આપણી સામે સૌથી પહેલી આવે છે વૃદ્ધિ, બીજી આવે છે પ્રજનન, ત્રીજી આવે છે ચયાપચય, ચોથી આવે છે પર્યાવરણ સામે રક્ષણ, અને પાંચમી પ્રક્રિયા આવે છે સભાનતા, મતલબ કે સમજણ, બરાબર। આવી રીતની 5 ક્રિયાઓ આપણી સામે ભણવાની આવે છે। આના સિવાય કેવી હોય? તો કે સાહેબ આના સિવાય હલન ચલન કરવું એ પણ આપણી એક દેહધાર્મિક ક્રિયા છે। આપણે પણ કરીએ છીએ
પ્રાણીઓ પણ કરે છે, વનસ્પતિ કરી શકતી નથી. પરંતુ વનસ્પતિના જે ભાગો છે એટલે કે એની જે શાખા છે, એના જે મૂળ છે, એના જે પર્ણ છે, આ બધા જ ભાગો હલનચલન કરી શકે છે. તો આ બધી જે ક્રિયા છે એ પણ શેમાં આવે છે તો કે દેહધાર્મિકમાં. કેમ કે સજીવ પોતાનું જીવન જીવવા માટે હલનચલનની પ્રક્રિયા પણ કરે છે. હવે બીજો શબ્દ પણ એવો છે કે જો કોઈ પણ સજીવ પોતાની વૃદ્ધિ કરતું હોય તો એની સાથે સજીવનો વિકાસ પણ થાય જ. કેમ કે વૃદ્ધિ હંમેશા શરીરની થાય, વિકાસ અંગોનો થાય. કે શરીરની વૃદ્ધિ તો થઈ ગઈ પણ મગજનો વિકાસ જ નહીં થયો હોય તો એવા સજીવને એટલે કે એવા મનુષ્યને આપણે મંદબુદ્ધિ કહીએ. શરીરની વૃદ્ધિ થઈ ગઈ પણ અંદરના જે અંગો છે મતલબ કે પ્રજનન તંત્રનો વિકાસ નહીં થયો હોય, અથવા તો શ્વસન તંત્રનો વિકાસ નહીં થયો હોય, અથવા તો પાચન તંત્રનો વિકાસ નહીં થયો હોય, તો આ બધા જ જે મેં ઉદાહરણ તમને આપ્યા એને આપણે ખોડ ખાપણવાળા મનુષ્ય કહીએ છીએ. તો આવી રીતની જે વસ્તુ છે બધી એ પણ આપણી દેહધાર્મિક ક્રિયાઓમાં આવે છે, જે આપણે લોકોએ કોમનલી સમજવાની હોય છે. કેમ કે સવારે તમે ઉઠો છો ત્યારથી તમે રાત્રે સૂવો છો એની વચ્ચે જેટલી પણ ક્રિયા તમે કરો છો એ બધી દેહધાર્મિક છે. જેમાં શ્વસનની પણ વાત થઈ શકે, ખોરાક લેવાની પણ વાત થઈ શકે, પાણી પીવાની પણ વાત થઈ શકે, રમવા જવાની પણ વાત થઈ શકે, ટીવી જોવાની પણ વાત થઈ શકે, બધી જ વાતો થઈ શકે. કેમ કે બધી ક્રિયાઓ કમ્પલસરી છે કરવી. તમને મમ્મી 12 વાગશે એટલે જમવાનું આપી જ દેશે. શું કામ? આપણે જમવાનું શું કામ ખાઈએ છીએ? એની પાછળનું કારણ શું કે ચલો જમવું જ પડશે. આજે જમવું આ બનાવ્યું કોણે? કે ભાઈ 12 વાગે એટલે ખાઈ જ લેવાનું, સાંજે 8 વાગે એટલે ખાઈ જ લેવાનું, બપોરે 4-5 વાગે એટલે નાસ્તો કરી જ લેવાનો. આ બધું કોણે બનાવ્યું અને શું કામ બનાવ્યું? એ તો આખું એક અલગ જ તંત્ર છે. આજ સુધી આપણે એવું વિચાર્યું જ નથી કે આપણે શું કામ આટલું બધું ઠૂસીએ છીએ. તે ઠૂસવા પાછળનું એક જ કારણ છે કે આપણું જે મશીન છે એ મશીન જો આપણે નહીં ઠૂસીએ તો કાર્ય કરી શકશે નહીં. મતલબ એ મશીનને ચાલવા માટે પેટ્રોલ આપો, ડીઝલ આપો. તો આપણું પેટ્રોલ અને ડીઝલ કોણ છે તો કે ખોરાક. બરાબર? તો આજે હું આ 5 તત્વો તમને સમજાવી રહ્યો છું કે જે દેહધાર્મિક ક્રિયાઓમાં આવે છે, જે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બધા જ માટે સમજવામાં આવે છે. સૌથી પહેલાં જો વૃદ્ધિની વાત કરું તો કે સજીવમાં કોષના આકાર અને કદમાં થતો વધારો વૃદ્ધિ છે. હવે જ્યારે હું કોષ શબ્દ વાપરું ત્યારે તમને બધાને એમ લાગશે કે સાહેબ કોષ તો અમને હવે મોઢે જ રહી ગયો છે, કેમ કે કોષના ચેપ્ટરો અમે કમ્પ્લીટલી ભણી લીધેલા છે. કયું તો કે સાહેબ 8મું અને 10મું. તો કે કોષના આકાર અને કદમાં જ્યારે વૃદ્ધિ થઈ ત્યારે એને આપણે શું કહીએ છીએ કે સજીવનો વૃદ્ધિ થવાનો સમય શરૂ થઈ ગયો છે. પણ એ તો બહુકોષી હોય તો, હવે આદિકોષ કેન્દ્રી હશે તો એની અંદર પણ આપણે વાત કરીએ કે કોષના વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે, જેમાં સુકોષ કેન્દ્રી સજીવ પોતાના શરીરનું નિર્માણ કરે છે અને આદિકોષ કેન્દ્રી પોતે જ સજીવ છે, જે તેની સંતતિમાં વૃદ્ધિ કરે છે. તો કે કોષનું વિભાજન થવાથી શું થયું તો કે જે સુકોષ કેન્દ્રી હતા એટલે કે આપણા જેવા જે સજીવો હતા એણે કોષોની સંખ્યામાં વધારો કર્યો અને જેના પરિણામે શરીરનું નિર્માણ કર્યું. અને આદિકોષ કેન્દ્રી તો પોતે જ એક કોષી સજીવ છે, તો એણે પોતાની સંતતિમાં વૃદ્ધિ કરી. મતલબ કે એની જે બાળકોની વાત હતી, બાળકોમાં શું કરી તો વૃદ્ધિ કરી. ઈસ્ટ હતી તો ઈસ્ટ વધતી ગઈ, અમીબા હતા તો અમીબા વધતા ગયા, પેરામિશિયમ હતું તો પેરામિશિયમ વધતા ગયા. આમ કરતાં કરતાં એમની સંતતિ કેવી થતી ગઈ તો વધતી ગઈ.
જેના પરિણામે આપણા મગજમાં એવું આવે કે સર ખાલી સજીવ જ પોતાનું વૃદ્ધિ કરે છે, નિર્જીવ વૃદ્ધિ નહીં કરતી હોય તો નિર્જીવ પણ વૃદ્ધિ કરી શકે છે કે નિર્જીવ પણ વૃદ્ધિ કરે છે. જેમ કે પર્વતોની ઊંચાઈ વધે છે, દરિયામાં પાણી વધે છે. તો આ રીતે નિર્જીવ જે આપણી પાસે છે, ખડકો, પર્વતો, ઝરણા, દરિયા, નદી, તળાવ, આ બધી વસ્તુ પોતાની અંદર વૃદ્ધિ કરે છે. કેમ કે એની અંદરનો જ્યારે સામાન વધે, મતલબ કે પર્વત ઉપર રેતી ઉડીને આવે ત્યારે પર્વતની શું થાય તો ઊંચાઈમાં વધારો, દરિયામાં વરસાદથી પાણી આવે તો દરિયાની સપાટીમાં શું આવે વધારો, નદીમાં પણ એવું, તળાવમાં પણ એવું, કૂવામાં પણ એવું. દરેક લોકો પોતાની શું કરે છે તો વૃદ્ધિ કરે છે. હા, પછી બેન્ચીસ એની વૃદ્ધિ ના કરે, આ ચોક એની વૃદ્ધિ ના કરે, પણ અમુક નિર્જીવ એવા છે કે જે પોતાની વૃદ્ધિ કરી શકે છે. બીજું આવે છે પ્રજનન. સજીવો દ્વારા લિંગી અને અલિંગી પ્રજનન થાય છે. જેમાં લિંગી કોણ કરે છે તો કે લિંગી બહુકોષી સજીવો કરે છે, જે નર, માદા અથવા તો પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવે છે. આ બે વસ્તુ પણ તમે ભણી ગયા છો. પુંકેસર અને સ્ત્રીકેસરની વાત પણ આપણે 5મા ચેપ્ટરમાં કરી લીધેલી છે કે પુંકેસર અને સ્ત્રીકેસર દ્વારા પુષ્પમાં બીજ બનવાની શરૂઆત થાય છે, અને એવી જ રીતે નર અને માદા દ્વારા મનુષ્યમાં અથવા તો પ્રાણીમાં બાળક બનવાની શરૂઆત થાય છે. એટલે બધા બહુકોષી સજીવો લિંગી પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનન જે એક કોષી સજીવ કોષ વિભાજન અથવા તો કલિકા સર્જન અથવા અવખંડન અથવા પુનઃસર્જન અથવા બીજાણુ સર્જન દ્વારા કરે છે. આ બધી પ્રક્રિયાઓના નામ છે કે જે તમે લોકો ઓલરેડી 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન, પુનઃસર્જન. આ બધી પદ્ધતિઓ દ્વારા જે એક કોષી સજીવો છે એ પોતાનું કોષ વિભાજન કરે છે અને તેમની સંતતિમાં વધારો કરતા જોવા મળે છે. તો પ્રજનન એટલે શું થાય છે તો કે સજીવ પોતાના જેવા જ લક્ષણ ધરાવતો, સજીવ પોતાના જેવા જ લક્ષણ ધરાવતો નવો સજીવ ઉત્પન્ન કરવા કરે તે ક્રિયાને પ્રજનન કહે છે. કે આજે હું સજીવ છું તો મારા જેવા જ લક્ષણ ધરાવતો, મતલબ કે મનુષ્ય દેખાતો જ એક નવો સજીવ ઉત્પન્ન કરું છું, અને સજીવને ઉત્પન્ન કરવા માટે મારે જે ક્રિયા કરવી પડશે એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. જેના બે પ્રકાર છે, લિંગી જે બહુકોષી સજીવો કરે છે, અલિંગી જે એક કોષી સજીવો કરે છે. લિંગીમાં લિંગ છે, નર માદા છે, જ્યારે અલિંગીમાં નર માદા નથી, જેથી કરીને કોષ વિભાજન કરવું પડે અથવા કલિકા સર્જન કરવું પડે અથવા અવખંડન કરવું પડે અથવા પુનઃસર્જન કરવું પડે અથવા તો બીજાણુ સર્જનની ક્રિયા કરવી પડે. બરાબર? તો આ શેની વાત હતી? પ્રજનનની વાત હતી. હવે આપણે શેની વાત કરવાની છે તો કે ચયાપચય. સજીવમાં જોવા મળતો રાસાયણિક તબક્કો છે કે જે દરેક
રસાયણોનો સરવાળો છે। મેં તમને પહેલાં જ કીધું કે આપણે લોકો જ્યારે કોઈ પણ પ્રકારનો ખોરાક લઈએ ત્યારે આપણને વિટામિન, પ્રોટીન, કાર્બોદિત જેવા તત્વો મળે છે કે જે રસાયણ છે। આજે આપણે એમ કહીએ કે ભાઈ મારા શરીરમાં સલ્ફર છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે, ફોસ્ફરસ છે, બધી જ રીતના તત્વો મારા શરીરમાં છે। તો એ આયા ક્યાંથી? મારા શરીરને તો મેં તત્વો કોઈ આપ્યા જ નહોતા, હું તો ખાલી ઓક્સિજન જ આપું છું અને કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢું છું। તો પછી બાકીના તત્વો આયા ક્યાંથી? તો કે એ તત્વો આવે છે ખોરાકમાંથી, કે તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકમાંથી તમને રાસાયણિક તત્વો મળે છે, પરંતુ એ તત્વો સરખી રીતે સરખા ભાગ સુધી, અંગ સુધી પહોંચાડશે કોણ? તો કે એના માટે ચયાપચયની ક્રિયા આપણા શરીરમાં થાય છે કે જેના પરિણામે જેટલા પણ રસાયણો છે એ દરેક પોતાના મુખ્ય સ્થાને સ્થાનાંતર પામી શકે છે। જેમ કે એક સિમ્પલ વસ્તુ હું તમને પૂછું કે આજે ઓક્સિજન હું મારા શરીરમાં લઉં છું, કાર્બન ડાયોક્સાઇડ હું મારા શરીરમાંથી કાઢું છું, તો O2 મેં લીધેલો છે, CO2 હું કાઢું છું, તો એ જે સી છે એ કાર્બન છે, એ કાર્બન તો મારા શરીર માટે ઝેરી છે। જો હું તમને કાર્બન ડાયોક્સાઇડ આપીશ તો તમે મરી જશો, હું કોઈ પણ સજીવને કાર્બન ડાયોક્સાઇડ આપીશ તો એ મરી જશે, પણ છતાં બી આપણે લોકો જેટલી વાર શ્વાસ લઈએ છીએ અને જેટલી વાર ઉશ્વાસ કરીએ છીએ એ દરેક ઉશ્વાસમાં આપણે કાર્બન બહાર કાઢીએ છીએ। તો આટલો બધો કાર્બન આપણા શરીરમાં આવ્યો કઈથી? કોઈ પંપ તો આપણામાં ભરાયેલો નથી કે સાહેબ પંપમાંથી કાર્બન અમે આપીએ છીએ, એવો કોઈ પંપ તો અવેલેબલ જ નથી। તો આપણા શરીરમાં આટલો બધો કાર્બન કઈથી આવ્યો? અને એ આવે તો છે, પાછા આપણે એને કાઢીએ બી છીએ અને આટલા વર્ષોથી કાઢતા આવ્યા છીએ, પણ આપણને એવો પ્રશ્ન તો આવ્યો જ નહીં કે સાહેબ કાર્બન આપણા શરીરમાં કઈથી આવે છે? હા, તે કાર્બન આપણા શરીરમાં ખોરાકથી આવે છે, અને ખોરાકથી જે કાર્બન છે એ કાર્બનનું આપણા શરીરમાં કશું જ કામ નથી, એટલે રખડે છે, અને રખડતો જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે CO2 બનાવે છે, અને CO2 બનશે એટલે શું થશે? તો કે ઉચ્છ્વાસ તરીકે વાયુ બહાર નીકળી જશે। બરાબર? તો આ બધી જ ચયાપચય એટલે કે રાસાયણિક ક્રિયાઓની પદ્ધતિને ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે કે જે દરેક સજીવ કરે છે, કેમ કે દરેક સજીવ અંતઃસ્ત્રાવ એટલે કે રસાયણોનો બનેલો છે। પર્યાવરણની સામે રક્ષણ એવું આપણું ચોથી દેહધાર્મિક ક્રિયા આવે છે। પર્યાવરણ સામે રક્ષણ, ઠંડી, ગરમી, પાણી દરેક સામે બધા સજીવો પોતાની પ્રતિક્રિયા આપે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે પર્યાવરણની સામે રક્ષણ, જેમાં મનુષ્યનો સમાવેશ નહીં થાય। કેમ કે દરેક પ્રાણી અથવા વનસ્પતિ કે જે પોતાનું પ્રજનન પર્યાવરણના આધારે કરે છે। જેમ કે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે તો એ કૂતરાના પ્રજનનનો સમય ગણવામાં આવે છે। વનસ્પતિમાં પણ એવું છે કે આંબો જે છે એમાં કેરીઓ હંમેશા ઉનાળામાં જ આવે, હે ને? એવી રીતે જે વનસ્પતિના ફળો છે એ સિઝનેબલ છે। શું કામ સિઝનેબલ છે? કેમ કે એના સિવાય એ લોકો પ્રજનન કરી જ નથી શકતા, એ લોકો બાકીનું જે પર્યાવરણ છે એને એક્સેપ્ટ કરી જ નથી શકતા। હવે ઠંડીમાં કેરી આવી જ નથી શકતી, ગરમીમાં જ એને આવવું પડે છે। એવી રીતે ઠંડીમાં સ્ટ્રોબેરી આવે છે તો ગરમીમાં સ્ટ્રોબેરી આવી જ નહીં શકતી। ઠંડીમાં લીલી ડુંગળી, લીલું લસણ આવે પણ એ ગરમીમાં આવી જ નથી શકતું। તો જેના કારણે આ બધી જ વનસ્પતિ અને દરેક પ્રાણીઓ સિઝનેબલ છે, મતલબ કે પર્યાવરણના આધારે પોતાનું જીવન જીવે છે, કે પર્યાવરણ પોતાને લાયક થાય તો પ્રજનન કરશે, નહીં થાય તો કોઈ જગ્યાએ જઈને છુપાઈ જશે અથવા તો ત્યાં પોતાનું રહેઠાણ રહેવા મળશે। પણ આમાં મનુષ્યનો સમાવેશ નથી થતો। કેમ? મનુષ્યએ પોતાના લાયક ઘરો બનાવી દીધા છે, એ એસી વાપરે છે, એ હીટર વાપરે છે, એ સરસ મજાનું ઘર વાપરે છે, એ સરસ મજાનું પાણી, વાણી, ખોરાક જે તે વાપરે છે, જેથી કરીને એની માટે કોઈ પણ પ્રકારની સિઝનનો કંઈ ફરક પડતો નથી। ગરમી આવશે અમે એસી ચાલુ કરીશું, ઠંડી આવશે અમે હીટર ચાલુ કરીશું, વરસાદ આવશે
તો અમે બધા એમને રેનકોટ પહેરીને બહાર નીકળી જઈશું અથવા તો ઘરમાં બેસી રહીશું યાર, ઘરમાં થોડીને પાણી આવવાનું છે. એટલા માટે જે મનુષ્ય છે એ અપવાદ છે, જેનો સમાવેશ આમાં થતો નથી. મનુષ્યનો સમાવેશ થતો નથી, પણ છતાં બી આપણે પર્યાવરણની સામે રક્ષણ લઈએ છીએ. તો મેં પહેલાં કીધું તો એવી જ રીતે રોગોની સામે આપણે રક્ષણ લઈએ છીએ. કોની સામે? રોગની સામે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, રહીએ છીએ, રહેઠાણમાં સારું નહીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ. આ બધું શું કામ કરીએ છીએ? કેમ કે આપણે બીમાર ના પડીએ એટલા માટે. અને છેલ્લે આવે છે સભાનતા. બે ધાર્મિક ક્રિયા કરતા દરેક સજીવ પોતાની જાતે વૃદ્ધિ, પ્રજનન, હલનચલન કરે છે, જેને સભાનતા કહેવામાં આવે છે. જે દરમિયાન આ બધી દેહધાર્મિક ક્રિયાઓ તમે જાતે કરતા થઈ જાઓ, પોતાની જાતે સમજણ આવી જાય કે આ ખાવા જેવું છે, આ નથી ખાવા જેવું, આ પહેરવા જેવું છે, આ નથી પહેરવા જેવું, અહીંયા રહેવા જેવું છે, અહીંયા નથી રહેવા જેવું, આને મળવા જેવું છે, આને નથી મળવા જેવું, આ બધી જ વસ્તુ જ્યારે આપણને જાતે ખબર પડવા માંડે ત્યારે સમજી જવાનું કે આપણી બુદ્ધિનો વિકાસ થઈ ગયો છે અને આપણે સભાન સજીવ બની ગયા છીએ. બરાબર? તો આ બધી દેહધાર્મિક ક્રિયાઓ છે જે તમને ચોપડીમાં પણ અવેલેબલ કરીને આપવામાં આવેલી છે, અને આ બધી જ ક્રિયાઓને તમારા લોકોએ સરખી રીતે સમજીને રાખવાની છે, લખીને રાખવાની છે. કોઈ કન્ફ્યુઝન લાગે તો મને પૂછતા રહેવાનું છે. બરાબર કે નહીં? ત્યાં સુધી બધાને ધન્યવાદ ખૂબ ખૂબ, અને આપણે આગળના ટોપિકની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.